સુરત આરોગ્ય વિભાગ ક્યુઆર કોડ આધારિત પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરાયો। એઆઈ મોડેલથી આરોગ્યલક્ષી તપાસનો ડેટા એકત્ર કરાશે। સુરત પાલિકાના આરોગ્ય વિભાગે મચ્છરજન્ય રોગો પર કાબૂ મેળવવા અને સ્વાસ્થ્ય સુવિધાઓને વધુ અસરકારક બનાવવા ક્યુઆર કોડ આધારિત પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે। શહેરના 1378 જેટલા ઘરના દરવાજા ઉપર કોડ લગાવી પરિવારોના ડેટા એકત્રિત કરવાનું કામ હાથ ધરવામાં આવ્યું છે। આ સાથે જ વીબીડીસીના કર્મીઓએ ક્યુઆર કોડનું સ્કેનિંગ કરી મચ્છરોના ઉત્પત્તિ સ્થાનોનો સર્વે, બ્રીડિંગ નષ્ટ કર્યાની માહિતી પણ સબમિટ કરી હતી। નાયબ આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે કર્મચારી ક્યુઆર કોડનું સ્કેનિંગ લોકેશન પર હાજર હશે ત્યારે જ કરી શકશે, કારણ કે તેમાં જીઓ ટેગ સુવિધા છે। આથી એડમિનિસ્ટ્રેશન પણ જાણી શકશે કે કયો કર્મચારી ક્યારે, ક્યાં અને કેટલી કામગીરી કરી રહ્યો છે। અડાજણમાં વાયરલ કે મચ્છરજન્ય રોગોની સ્થિતિ પણ ચકાસવામાં આવી હતી। સર્વે દરમિયાન બ્રીડિંગ સ્થળોની તપાસ, પાણી ભરાવો નષ્ટ કર્યો વગેરે નોંધ પણ એપ્લિકેશનમાં ઉમેરી હતી। વધુમાં જણાવ્યું હતું કે જ્યારે કોઈ વ્યક્તિના ડેટામાં બીમારીની નોંધ થાય છે ત્યારે રેપિડ રિસ્પોન્સ ટીમ દર્દીનો સંપર્ક કરીને જરૂરિયાત મુજબ દવા પણ પહોંચાડવામાં આવે છે। જે દર્દી આરોગ્ય કેન્દ્ર સુધી પહોંચવામાં સક્ષમ ન હોય તેના માટે ઘરે જ સારવાર આપવામાં આવશે। સમગ્ર ડેટાના આધારે વધુ કેસ નોંધાઈ રહ્યા છે, તેના મોનિટરિંગથી તાત્કાલિક અસરકારક પગલાં પણ લઈ રહ્યા છે। આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ, ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે। હું જયેશ પરમાર, આસિસ્ટન્ટ જંતુનાશક અધિકારી, રાંદેર ઝોન। અત્યારે કઈ જગ્યા પર શું કામગીરીમાં આપની ટીમ લાગેલી છે? હાલમાં આપણે કાર્તિકનગર વિસ્તારમાં ઊભા છીએ, જેમાં ક્યુઆર કોડનું સ્કેનિંગ, ટેગિંગ અને એમનું સર્વેલન્સની કામગીરી ચાલી રહી છે। સાહેબ, આ કઈ રીતનું પ્રોજેક્ટ કોર્પોરેશન દ્વારા મૂકવામાં આવ્યો છે અને શું આનાથી શું ફાયદા થાય? સુરત મહાનગરપાલિકાના તમામ ઘરોમાં ક્યુઆર કોડ, એક યુનિક ક્યુઆર કોડ લગાવવામાં આવશે, જેમાં આરોગ્ય કર્મચારી પોતાની મુલાકાત દરમિયાન એમાં સર્વેની વિગતો, કોઈ સભ્યને જો તાવ કે અન્ય કોઈ બીમારી હોય, મચ્છરજન્ય પરિસ્થિતિનું નિર્માણ થયેલું હોય કે બ્રીડિંગની વિગતો એમાં ફીડ કરી શકશે। સાહેબ, આનાથી તમને કામગીરી કરવામાં કેટલી સગવડતા રહે? ચોક્કસથી આ એક સર્વરથી ચાલતો પ્રોગ્રામ છે, એટલે તાત્કાલિક જે વર્કરે પોતાની જે એન્ટ્રી કરી હોય, ધારો કે કોઈ ઘરોમાં 2 ફીવરના કેસીસ આવ્યા છે તો એ હું અહીં મારા એપ્લિકેશનમાં જોઈ શકું છું, અને અલગ અલગ મોનિટરિંગ સિસ્ટમમાં પણ એનું રિફ્લેક્શન થતું હોય છે, જેથી કરીને આપણે જે તે વિસ્તારમાં તાત્કાલિક જે પ્રિવેન્ટિવ મેજર્સ લેવાના હોય એ લઈ શકીએ છીએ। વાત કરીએ તો ઝોનમાં પાયલોટ પ્રોજેક્ટ તો શહેરમાં કેટલા ક્યુઆર કોડ અત્યાર સુધી કોર્પોરેશને લગાવ્યા છે અને કેટલા સમયમાં આ પ્રોજેક્ટ પૂર્ણ કરવાનો વિચાર લીધો? અત્યાર સુધીમાં 9 ઝોનમાં 1378 ક્યુઆર કોડ લગાવવામાં આવેલા